Hello students, welcome back in the mobile application development. Today we'll learn about the next practical. Develop an Android application that uses list view and adapter to display a list of images with text. રાઈટ અહીંયા હવે આપણે શું કરવાના છીએ આ પ્રેક્ટિકલની અંદર એક લિસ્ટ વ્યૂ લેવાનો છે વન કમ્પોનન્ટ દેટ ઇઝ અ લિસ્ટ વ્યૂ એઝ અ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ લિસ્ટ વ્યૂ તો લિસ્ટ વ્યૂ હોય શું નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કંઈ પણ લિસ્ટ હોય લિસ્ટ ઓલવેઝ કઈ મેથડમાં હોય છે વર્ટિકલી જ આપણે લખતા હોય છે લિસ્ટ રાઈટ તો લિસ્ટ વ્યૂ મતલબ જે વર્ટિકલી તમે કંઈ બી કમ્પોનન્ટ્સ મૂકતા હોય એક જ ટાઈપના હોય તો એ લિસ્ટ વ્યૂ થાય રાઈટ એક જ વ્યૂ એટલે કે આ વ્યૂની અંદર લિસ્ટ વ્યૂની અંદર બધા સેમ ટાઈપની કેટેગરીઝ હોય તો થાય ફોર એક્ઝામ્પલ ઇફ યુ ટેક ધ કન્ટ્રી નેમ તો બધા કન્ટ્રી ઇન્ડિયા બાંગ્લાદેશ પાકિસ્તાન દેન અમેરિકાના જે કોઈ કન્ટ્રી હોય એ રાઈટ સો મતલબ કે એ જ ટાઈપનું હોય દેટ ઇઝ નોન એઝ અ લિસ્ટ વ્યૂ અરેન્જ ઇન ધ સિક્વન્શિયલી ઇન વર્ટિકલ મેનર રાઈટ હવે જ્યારે લિસ્ટ વ્યૂ લ્યો ત્યારે આપણે જરૂર પડે છે એડેપ્ટરની રાઈટ એડેપ્ટર નાઉ વોટ ઇઝ ધ એડેપ્ટર આપણે એડેપ્ટરનો વર્ડ ક્યાંક યુઝ કર્યો હશે રાઈટ એડેપ્ટર આપણે કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ તો કે જે આપણું લેપટોપ હોય એના ચાર્જિંગ માટે આપણે એડેપ્ટરનો યુઝ કરીએ તો પાવર પ્લગ અને આપણા લેપટોપની વચ્ચે મતલબ વી કેન સે એઝ અ બ્રિજ તરીકે એ વર્ક કરે છે રાઈટ એડેપ્ટર જનરલી કઈ રીતે વર્ક કરે છે આપણું પાવર યુઝ કરીએ છીએ એ અને આપણું લેપટોપ એની વચ્ચેનું જે હોય છે દેટ ઇઝ નોન એઝ અ એડેપ્ટર બંને ડિફરન્ટ હોય અને એની સાથે કમ્યુનિકેશન્સ કરવું હોય ત્યારે આપણે એડેપ્ટરની જરૂર પડે છે ઓકે બીજી વસ્તુ આપણે એ સમજીએ કે એડેપ્ટર જ્યારે તમે લો ત્યારે આપણે બે ટાઈપના એડેપ્ટર હોય છે એક છે ફર્સ્ટ એડેપ્ટર અત્યારે આપણે કયું એડેપ્ટર યુઝ કરવાના છે એની પણ આપણે વાત કરીશું એક એડેપ્ટર છે અરે એડેપ્ટર તમે ક્યારેક ભણ્યા હશો વોટ ઇઝ ધ એરે સિમિલર ટાઈપ ઓફ આઇટમ્સ એ થયું એરે એડેપ્ટર રાઈટ ઇફ યુ આર ટેકિંગ ધ ઇન્ટીજર તો બધા જ ડેટા તમારા ઇન્ટીજર હોય સ્ટ્રિંગ હોય તો બધા જ વેલ્યુઝ તમારી સ્ટ્રિંગની હોય તો એ શું થયું એરે તો અહીંયા બી સેમ વસ્તુ છે એરે એડેપ્ટર લ્યો ત્યારે એરે એડેપ્ટર લો ત્યારે આપણે 3 આર્ગ્યુમેન્ટ્સ પાસ કરવાની હોય છે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ્સ દેટ ઇઝ કે તમારે કેમાં કરવી છે આઈધર યુ કેન રાઇટ ધ ધીસ ઓર યુ કેન રાઇટ એપ્લિકેશન કોન્ટેક્સ્ટ એટલે કે કઈ જગ્યાએ તમારે ડિસ્પ્લે કરવી છે કઈ એક્ટિવિટીમાં એ વસ્તુ આપણે આપવાની હોય બીજી આર્ગ્યુમેન્ટ્સ છે વિચ ટાઈપ ઓફ ડેટા તમારે કયો ડેટા તમારે ડિસ્પ્લે કરવાનો છે એ અને ક્યાં કરવાનું છે મતલબ કે કયા જે હોય જેનું બેઝ હોય કે કઈ જગ્યાએ તમારે એ ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે તો એ વસ્તુ તમારે ત્યાં મૂકવાની થશે દેટ કમ્સ ઇન ધ એરે એડેપ્ટર એ જ્યારે એરે લો અને લાસ્ટમાં તમારે એને બાઇન્ડ કરી અને ડિસ્પ્લે કરાવવાનું થાય અધરવાઇઝ આપણું જે કંઈ ડેટા હશે કોઈ બી વ્યૂઝની અંદર લીધું હોય તો આપણને ડિસ્પ્લે નથી થતું રાઈટ એક આની અંદર એન્ડ્રોઈડની અંદર એક કમ્પોનન્ટ છે દેટ ઇઝ ધ નેમ ઇઝ અ સ્પિનર જે આપણે તમને જોઈ બીજા કમ્પોનન્ટ્સ તમે વિચારી લેજો બીજી લેંગ્વેજની અંદર આપણે આવું કંઈક જોયું હશે હું નામ નહીં કહું પણ તમને ખ્યાલ આવી ગયો હશે આના ઉપર હું ક્લિક કરીશ તો અહીંયા આપણને નંબર ઓફ આઇટમ્સ છે એ ડિસ્પ્લે થાય રાઈટ બીજી લેંગ્વેજમાં શું નામ છે એ તમે લોકો યાદ કરી લેજો પણ એન્ડ્રોઈડની અંદર આપણે સ્પિનર કહીએ છીએ તો ત્યારે પણ અહીંયા આપણે એરે એડેપ્ટરની જરૂર પડે છે ક્લિયર બધાને ઓકે હવે બીજી વસ્તુ છે આની અંદર બીજી ટાઈપનું એડેપ્ટર કે જે છે સેકન્ડ છે દેટ ઇઝ અ કસ્ટમ ઓર વી કેન સે કર્સર કર્સરની વાત પહેલાં કરીએ તો કર્સરની અંદર છે કે અહીંયા તમે ઇન્ટીજર પણ લઈ શકો સ્ટ્રિંગ પણ લઈ શકો અથવા તો ડેટ હોય એ પણ લઈ શકો મતલબ કે ડિફરન્ટ ડેટા આઇટમ્સ હોય એ બધી એક સાથે લેતા હોય એને આપણે કર્સર એડેપ્ટર કહીએ છીએ રાઈટ
કેની અંદર કરવાનું છે તો બધાની અંદર વસ્તુ આવશે જ. સેમ વસ્તુ આપણે કર્સરને કસ્ટમ પણ કહીએ છીએ કે કસ્ટમની અંદર પણ એ જ વસ્તુ જે આ કર્સર કહીએ છીએ, પણ નાવડેઝ વી આર સેઇંગ એઝ અ કસ્ટમ એડેપ્ટર, કે યુઝર પોતાની રીતે કસ્ટમાઇઝ કરીને આઇટમ્સ જે કાંઈ ડિસ્પ્લે કરવી હોય, જે કાંઈ ડિસ્પ્લે કરાવવું હોય એ બધી વસ્તુ આઇટમ્સ લઈ શકે છે, એડેપ્ટર યુઝ કરી શકે છે કસ્ટમ એડેપ્ટરની અંદર. ક્લિયર બધાને? અહીંયા કોઈ આર્ગ્યુમેન્ટ્સ એવી નથી હોતી. એક તો એપ્લિકેશન કન્ટેક્સ, નંબર ઓફ આઇટમ્સ જેટલી તમારે ડિસ્પ્લે કરાવવી હોય એ, અને સાથે જેમાં કરાવવું હોય એ ડિસ્પ્લે કરાવો, અથવા તો ડાયરેક્ટલી તમે ડિસ્પ્લે કરાવશો તો પણ એ ચાલશે બાય ટેકિંગ ધ જાવા ફાઇલ. ક્લિયર બધાને આ થિયોરી? એડેપ્ટર મતલબ કે જ્યાં તમારું કનેક્શન્સ કરે, ઇટ્સ વર્ક એઝ અ બ્રિજ. આપણે પ્રેક્ટિકલી જોઈએ. પહેલાં આપણે રન કરીને જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણું પ્રેક્ટિકલ કરવાનું છે કઈ રીતે. રાઈટ? ઇટ્સ ટેક ફ્યુ મિનિટ્સ. ઓકે, રન થઈ ગયો. અહીંયા આપણને લિસ્ટ વ્યૂ દેખાડ્યું છે, નંબર ઓફ આઇટમ્સ દેખાડી છે, અહીંયા કોઈ ઇમેજીસ છે, અહીંયા આપણું ટેક્સ્ટ છે, અહીંયા બધા જે તમે જોઈ શકો છો આઈટી, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, જે વસ્તુ તમારા આઇટમ્સ રાખવી હોય તમે રાખી શકો છો. ઇફ આઈ ક્લિક ઓન ધીસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એનો કલર્સ બી ચેન્જ થયો છે અને નીચે ટોસ્ટ મેસેજ બી ડિસ્પ્લે થયો છે. વન્સ અગેન આઈ એમ ક્લિક કર્યું, આપણે ડિસ્પ્લે થયું. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ ક્લિક ઓન ધ કેમિકલ, આપણે પોઝિશન્સ 4 દેખાડી છે, કારણ કે 0, 1, 2, 3 એન્ડ 4 સ્ટાર્ટિંગ છે એટલે 0થી એ સ્ટાર્ટ થયું છે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રેક્ટિકલ. તો આપણે થિયરી બેઝ પર જઈએ. ઓકે, પ્રેક્ટિકલી કોડિંગમાં જઈએ. ઓકે, હવે અહીંયા આપણે મેનિફેસ્ટ ફાઇલની અંદર આપણે જોઈ લઈએ. કશું જ આપણે કંઈ એડિટિંગ નથી કર્યું. જ્યાં આવશે ત્યાં હું તમને કહેતી જઈશ. અહીંયા જે બાય ડિફોલ્ટ આવે છે એ જ વસ્તુ આવી છે. આપણે આને બંધ કરી દઈએ. ઓકે, હવે અહીંયા આપણે વધારે જાવા ફાઇલની પણ જરૂર પડે છે. તો જ્યારે બી જાવા ફાઇલની જરૂર પડે, આપણે અગાઉ પણ વાત કરેલી છે કે જાવા ઉપર ક્લિક કરશો, ન્યૂ કરવાનું. અહીંયાથી પણ ડાયરેક્ટલી જાવા ક્લાસ તમે લખી શકો છો. તે તમને પૂછે કઈ જગ્યાએ સ્ટોર કરવી છે, અથવા તો તમે અહીંયાથી જઈ ન્યૂ કરો, પછી અહીંયા એક્ટિવિટી કરો અને અહીંયા જે બેઝિક એમટી જે કંઈ જોતું હોય એ તમે લઈ શકો છો. રાઈટ? એમટી એક્ટિવિટી લઈએ તો એ પ્રમાણે તમારું જે કંઈ લેઆઉટનું નામ, પેકેજનું નામ, જે કંઈ દેવાનું હોય તે રીતે તમે લખી અને ડાયરેક્ટલી એક્ટિવિટી છે, જાવાની ફાઇલ છે એ ક્રિએટ થઈ જશે. ઓકે, હવે આપણા મેઇન એક્ટિવિટી તરફ જઈએ. આ આપણું મેઇન પેજ જે આપણને અહીંયા દેખાડ્યું છે. રાઈટ? અહીંયા આપણે શું કર્યું છે? જે સિમ્પલ જ કોઈ લેઆઉટ્સ નથી લીધા, જે કન્સ્ટન્ટ લેઆઉટ કે પોતાની રીતે જ ઇનબિલ્ટ જે આપણને બાય ડિફોલ્ટ આવે છે એ જ લેઆઉટ્સ છે. એની અંદર એક આપણે લિસ્ટ વ્યૂ લીધું છે, હાઇટ વિથ પેરામીટર્સ આપ્યા, એનું આઈડી આપ્યું, આપણે યુઝ કરવાના છીએ એટલા માટે. બોટમ કે જ્યાં સુધી લાંબુ થાય ત્યાં સુધી આપણે એને આપી દીધું કે જેટલું થતું હોય એ પ્રમાણે એક્સટેન્ડ કરી શકે છે. ડિવાઈડર મૂક્યું છે. ડિવાઈડર મતલબ આ જે તમને વચ્ચેની બ્લેક લાઇન દેખાય છે એ યુઝ કરી છે. તમારે જે કલર યુઝ કરવો એ તમે કરી શકો છો. ડિવાઈડરની હાઇટ કેટલી છે? 2 dB. તમારે આની હાઇટ જેટલી રાખવી હોય તમે રાખી શકો છો. અને એનું જે કલર્સ કે જ્યારે તમે એના ઉપર ક્લિક કરો છો કે જે તમને દેખાશે લિસ્ટ સિલેક્ટર, જેનો કલર્સ આવો ગ્રીન છે, એ તમે જે ક્લિક કરો છો એ કેવો થવો જોઈએ એ તમે આપી શકો છો. સેમ પેરામીટર્સ કે ક્યાંથી ચાલુ કરું, ક્યાંથી બંધ કરું એ વસ્તુ આપણે આપી. રાઈટ? હવે આપણે જઈએ આપણા મેઇન એક્ટિવિટી, જે આની મેઇન ફાઇલ છે, જાવાની ફાઇલ. ઓકે, હવે આની અંદર આપણે શું કર્યું છે? આપણી રિસોર્સની ફાઇલ, વેલ્યુઝ, સ્ટ્રિંગ્સમાં જે આપણી એપ્લિકેશનનું નામ છે એ જ છે, દેખાડી દો એટલે ખ્યાલ આવી જાય. કલર્સમાં બાય ડિફોલ્ટ જે છે એ પ્રમાણે છે. આપણે કલર્સ બ્લેક અને વ્હાઇટ નાખ્યો છે, જે આપણે યુઝ કરીએ છીએ એટલા માટે. બાય ડિફોલ્ટ તો એ લોકોના કલર્સ આપણને આપ્યા છે, જોઈએ તો યુઝ કરવાના. લેઆઉટની અંદર આપણી જે બે છે, કલર્સ બંધ કરી દે, સ્ટ્રિંગ બંધ કરી દે. હવે આપણી મેઇન ફાઇલ પર જઈએ. પબ્લિક ક્લાસ એ આપી દીધું. એક એરે લીધું છે, સ્ટ્રિંગ ડિપાર્ટમેન્ટ લિસ્ટ કરીને, જે આપણે યુઝ કરવાની છે, કઈ વસ્તુ તમારા લિસ્ટ વ્યૂની અંદર ડિસ્પ્લે કરાવવું છે એ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે તે લાઇનમાં મૂકવા હોય પ્રમાણે મૂકી દેવાના. પછી લીધું છે ઇન્ટીજર ડિપાર્ટમેન્ટ નેમ્સ, કારણ કે જે એના ઉપર ક્લિક કરશો ત્યારે તમને પોઝિશન્સ દેખાડવા માટે આપણે અહીંયા ઇન્ટીજર લીધું છે. રાઈટ? આ .tribal.it
ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ. હવે આ જે છે આ લેઆઉટ્સ, જો તમને જેપીજી બધી ફાઇલ્સ દેખાય છે, રાઈટ. તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને પણ મૂકી શકો છો, અથવા તો રાઈટ ક્લિક કરી અને અહીંયા એડ પણ પેસ્ટ કરવું હોય તો પણ તમે પેસ્ટ કરી શકો છો, રાઈટ. જનરલી ડ્રેગ એન્ડ ડ્રોપથી ઇઝી પડશે, ડાયરેક્ટલી ડ્રોવેબલમાં મેક ઇટ શ્યોર જેપીજી ફાઇલમાં હશે તો વધારે એ વર્ક કરશે પ્રોપરલી, રાઈટ. જનરલી આઈ એમ પ્રિફરિંગ ધ જેપીજી ફાઇલ ઇન્સ્ટેડ ઓફ ધ પીએનજી. ઓકે. ડિપાર્ટમેન્ટ ઇમેજીસ, તમારે ખાસ ધ્યાન રાખવાનું, જે ડિપાર્ટમેન્ટનું લિસ્ટ છે એ જ પ્રમાણે તમારા અહીંયા ડિપાર્ટમેન્ટનું નામ આપજો. જો આડાવડા હશે તો તમારા એ પ્રમાણે આઉટપુટમાં ડિફરન્ટ દેખાશે, રાઈટ. એટલે મેક ઇટ શ્યોર ડોન્ટ ડુ એની મિસ્ટેક. પછી લખ્યું છે લિસ્ટ વ્યૂ, કારણ કે આપણે લિસ્ટ વ્યૂ યુઝ કરીએ છીએ. આ બધા લોકલી વેરિયેબલ્સને જેની છે એ પ્રમાણે લિસ્ટ વ્યૂ, જે આપણા મેઇન એક્ટિવિટીની અંદર આ જે લીધું છે એનું નામ યાદ રાખી લેજો, કસ્ટમ લિસ્ટ વ્યૂ. ઓકે. આ આપણને 3 લાઈન ખબર જ છે. મેઇન એક્ટિવિટી ડિસ્પ્લે કરવા માટે પ્રીવિયસ સ્ટેટ, બંડલ સેવ ઇન્સ્ટન્સ સ્ટેટ, નલ અથવા તો હોય એ પ્રમાણે આપણને સ્ટોર થઈ જાય. પછી લિસ્ટ વ્યૂને આપણે ફેચ કરી. હવે આપણે સમજવાનું કસ્ટમ બેઝ એડેપ્ટર, કારણ કે અહીંયા કસ્ટમ બેઝ આપણે જે યુઝ કરીએ છીએ યુઝરની રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે અહીંયા આપણે કોઈ એરે એડેપ્ટર નથી લીધું. શું કામે નથી લીધું? કારણ કે એક આપણે સ્ટ્રિંગ છે, એક આપણે ઇન્ટીજર છે, રાઈટ. બંને વેલ્યુઝ જે છે એ બંને ડિફરન્ટ ટાઈપની ડેટા ટાઈપ્સ છે, એટલા માટે વી આર યુઝિંગ હિયર કસ્ટમ બેઝ એડેપ્ટર. તમે એરે એડેપ્ટર પણ લઈ શકો છો, પણ એની અંદર કા ડિપાર્ટમેન્ટનું લિસ્ટ આવશે, કા ડિપાર્ટમેન્ટની ઇમેજીસ આવશે. એ તમારી ચોઇસનું છે, તમારે જે રીતે કરવું હોય તે તમે કરી શકો છો. આપણે વાત કરી કે કસ્ટમ બેઝ અથવા તો કર્સર બેઝ તમે યુઝ કરો, તેમાં જેટલા મૂકવા એટલા તમે મૂકી શકો છો. તો અહીંયા આપણી ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ દેટ ઇઝ કઈ જગ્યાએ તમારે મૂકવું છે, એટલે કરંટ એક્ટિવિટીની અંદર મૂકવું છે, એટલા માટે ગેટ એપ્લિકેશન કન્ટેક્સ્ટ. પછી ડિપાર્ટમેન્ટ લિસ્ટ જે આપણે ઉપર અહીંયા આપ્યું છે એ. પછી ડિપાર્ટમેન્ટ ઇમેજીસ, જે ડિપાર્ટમેન્ટ ઇમેજીસ આપણે મૂકી. પછી આ જે લોકલી લિસ્ટ વ્યૂને આપણે ફેચ કર્યું છે એની અંદર આપણે સેટ કરવાનું ભૂલાય નહીં. ડિસ્પ્લે તો જ થશે, અધરવાઇઝ એ ડિસ્પ્લે નહીં થાય. આર્ગ્યુમેન્ટ કઈ પાસ કરી, જે આપણે કસ્ટમ એડેપ્ટર લીધું છે એ આપણે અહીંયા પાસ કરી અને એ બધી વસ્તુ આપણને લિસ્ટ વ્યૂની અંદર ડિસ્પ્લે થશે, રાઈટ. હવે આપણે વસ્તુ બીજી શું કરી છે આપણા પ્રેક્ટિકલની અંદર, તમે આટલું પણ કરી શકો છો, પણ આપણે એક સ્ટેપ આગળ કર્યું, ખાલી લિસ્ટ વ્યૂની અંદર ઇમેજીસ સાથે ટેક્સ્ટ નથી ડિસ્પ્લે કર્યું. આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ, ક્લિક ઇવેન્ટ જનરેટ થઈ, તો એના ઉપરથી આપણે ટોસ્ટ મેસેજ છે એ ડિસ્પ્લે કરાયો છે. એટલે ક્લિક ઇવેન્ટ, જે ઇવેન્ટ હેન્ડલિંગ જે કહેવાય છે, તો ક્લિક ઇવેન્ટ લીધી કે સેટ ઓન આઇટમ ક્લિક લિસ્નર, એ ઇવેન્ટ લિસ્નર લીધું આપણે અને એની મેથડ્સ આપણે કોલ કરાવી, હેન્ડલર મેથડ દેટ ઇઝ અ ઓન આઇટમ. ઓન ક્લિક ઇવેન્ટ પણ હોય, સિંગલ ક્લિક, ડબલ ક્લિક, હોવર, ડ્રેગ એન્ડ ડ્રોપ, કી ફોકસ ઓન, ઘણી બધી ટાઈપની ઇવેન્ટ હેન્ડલિંગ હોય છે. આપણી એપ્લિકેશન્સ મુજબ આપણે યુઝ કરવાની હોય છે. તો આનું હેન્ડલર આવ્યું. બાય ડિફોલ્ટ આ બધી આર્ગ્યુમેન્ટ્સ આવી જ જશે, આપણે કશું લખવાનું નથી હોતું. પછી અહીંયા એક નવી વસ્તુ મૂકી છે, દેટ ઇઝ ધ લોગ ઇન્ફોર્મેશન્સ, રાઈટ. હવે લોગ ઇન્ફોર્મેશન્સ log.i છે, log.e હોય, log.v હોય, ઘણા બધા ટાઈપના લોગ આપીએ છીએ. લોગ મતલબ કે તમારું પ્રેક્ટિકલ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, તમારે લોગિન કરીને કંઈક મેસેજ જોવો હોય તો એના થ્રુ આપણને એ ખ્યાલ આવી જાય. અહીંયા આપણે ઇન્ફોર્મેશન્સ તરીકે લીધો છે અને આને તમે વર્બોઝ કરીને પણ કહી શકો કે વર્બોઝ થ્રુ તમે લોગ કેટની અંદર જોઈ શકો છો, રાઈટ. ઓકે. હવે આગળ જઈએ. log.i જે નામથી તમારે લોગિન કરીને જોવું હોય, લોગ કરીને એ નામ તમારે આપવાનું અને જે મેસેજ તમારે દેખાડવો હોય એ તમે મેસેજ દેખાડ્યો અને એની સાથે કોઈ વેલ્યુઝ દેખાડવી હોય તો વેલ્યુઝ દેખાડી. આ વસ્તુ થઈ લોગની અંદર. તો એ ક્યાં આવશે? તો આપણા લોગ કેટ જે અહીંયા નીચેના બોટમ ટૂલ બાર છે ત્યાં આપણને ડિસ્પ્લે થશે. એની અંદર લોગ કેટની અંદર જવાનું. પછી અહીંયા જે તમારું બાય ડિફોલ્ટ આવી જશે. અહીંયા ઘણા બધા જે ડીબગ કરવું છે, ઇન્ફો, વોર્નિંગ, એરર, અસેટ, પણ આપણે વર્બોઝના ફોર્મમાં જોઈએ છે એટલે વર્બોઝ લખવાનું અને અહીંયા શું લખવાનું? કસ્ટમ, જે આપણે ટેગ કર્યું છે કસ્ટમ લિસ્ટ વ્યૂ, આની અંદર જે આપણે કસ્ટમ લિસ્ટ વ્યૂ લખ્યું છે એ વસ્તુ અહીંયા લખવાની. એટલે આપણે જ્યારે લોગિન કરશું તો આપણને ખ્યાલ આવશે. જો તમે અહીંયા સાઈડમાં જો છો, મેં જે ક્લિક કર્યા છે બધા આપણને ડિસ્પ્લે કરે છે, રાઈટ. સિવિલ છે તો સિવિલની પોઝિશન્સ 3 દેખાડી, અહીંયા પણ 3 દેખાડી. કેમિકલ છે તો અહીંયા પણ 4, અહીંયા પણ 4. આઈટી છે તો 0 પોઝિશન્સ. મતલબ એ પ્રેક્ટિકલી પણ જોતું જવું હોય કે વી હેવ ક્લિક્ડ રાઈટ ઓર નોટ. ઓકે.
પછી લાસ્ટમાં શું કર્યું છે, ટોસ્ટ મેસેજ. આપણે અગાઉ પણ જોયું છે, ટોસ્ટ મેસેજ શોર્ટ ડ્યુરેશન્સ માટે મેસેજ ડિસ્પ્લે કરાવીએ છીએ, એના ઉપર આપણે ક્લિક ઇવેન્ટ નથી કરી શકતા. જ્યારે તમારે ટોસ્ટ મેસેજ ડિસ્પ્લે કરાવવો હોય ત્યારે આપણે મેક ટેસ્ટ ગેટ એપ્લિકેશન કન્ટેક્સ્ટ, મતલબ ક્યાં તમારે ડિસ્પ્લે કરાવવું છે, શું મેસેજ આપવો છે તમારે ડિસ્પ્લે કરાવવા માટે, એ મેસેજ આપ્યો અને કેટલા ડ્યુરેશન્સ માટે આપવું છે એ આપણે આપ્યું લેન્થ શોર્ટ અથવા તો લેન્થ લોંગ, અને ડોટ શો કરીને આપણે એને ડિસ્પ્લે કરાવ્યું છે. રાઈટ. હજુ આ થયું આપણે ખાલી ડિસ્પ્લે કરાય છે, પણ વિધાઉટ ધ બાઇન્ડિંગ એ પ્રોપરલી હજુ ન થાય. એટલે જ્યારે તમે અહીંયા કસ્ટમ બેઝ એડેપ્ટર કરશો એટલે આપણને એક નવી ફાઇલ બનાવવાનું કહેશે. તમે જ્યારે પ્રેક્ટિકલી કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણને બનાવવાનું કહેશે, ત્યારે ઓટોમેટિકલી એ બની જશે આ જ ફોલ્ડરની અંદર બનાવવાની. અને અહીંયા તમે જોઈ શકો છો હવે કોડિંગ આની અંદર પણ આપણે કરવાનું. રાઈટ. ઓકે, હવે આ જ્યારે તમે કરો છો તો એ વસ્તુ આપણે જોઈએ. કસ્ટમ બેઝ એડેપ્ટર બેઝ એડેપ્ટર સાથે એક્સટેન્ડ કર્યું છે. જે આપણે મેઇન એક્ટિવિટી અહીંયા લીધું છે તેના બેઝ એડેપ્ટર એના થ્રુ આ ઓપન થાય છે. રાઈટ. એપ્લિકેશન કન્ટેક્સનું કન્ટેક્સ લીધું. સ્ટ્રિંગ જે આપણે લિસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા આપણે લખી છે ડિપાર્ટમેન્ટ લિસ્ટ, તો અહીંયા નામ જુદું રાખ્યું છે. શું કામે જુદું રાખ્યું છે? જો બંને સરખા હશે તો તમે કન્ફ્યુઝ થશો રન કરવામાં. કોઈક તમારે ફેચ કરવું હોય કે ક્યાંથી એરર જનરેટ થઈ છે તો પ્રોબ્લેમ થાય. એટલે નામ આપણે લોકલ ફાઇલના હોય એ આપણે થોડાક ડિફરન્ટ રાખીએ તો આપણને આઈડેન્ટિફાઈ થાય કે ક્યાં એરર આવી છે. રાઈટ. એટલે એ પ્રમાણે તમે સ્ટ્રિંગના અને ઇન્ટીજરના નામ લીધા અને અહીંયા આપણે લીધું લેઆઉટ ઇન ફ્લેટર. લેઆઉટ ઇન ફ્લેટર મતલબ કે જે આપણે તેને કહી દીધું કે ભાઈ અમારે ઇમેજ બી દેખાડવી છે, સ્ટ્રિંગ બી દેખાડવી છે, પણ તમારે કેવી રીતે આ લિસ્ટ વ્યૂમાં ફ્લેટ થશે. મતલબ કે કોઈ બી પોટર હોય જે માટીના બર્તનને બધું બનાવતા હોય તો એની પાસે એક બીબું હોય છે. રાઈટ. એને જેવા શેપનું કરવું હોય, કંઈ કામ બનાવવું હોય તો આપણે શું કરીએ, વસ્તુ બીબામાં ઢાળી દે તો એ જ ફોર્મેટમાં એટલા જ પ્રમાણમાં એ બનતું હોય છે. તો અહીંયા પણ વસ્તુ એ છે કે તમે ક્યાં શું કેવી રીતે ઢાળવા માગો છો બીબામાં, દેટ ઇઝ નોન એઝ અ ઇન્ફ્લેટર. રાઈટ. તો કસ્ટમ બેઝ એડેપ્ટર લીધું, એની અંદર ઓટોમેટિકલી ઇન્ફ્લેટ થઈ જશે. આ જે ડેટા લખશું એ આપણી મેઇન એક્ટિવિટીમાં, એટલે કે અહીંયા આપણને ડિસ્પ્લે કરશે. ખાલી ફર્સ્ટ ફાઇલનું આપણે લખીને મૂકી દઈશું તે ડિસ્પ્લે નહીં કરે. રાઈટ. પછી કઈ જગ્યાએ ડિસ્પ્લે કરાવવું છે, એટલે કરંટ એક્ટિવિટી આપી, દેટ ઇઝ એપ્લિકેશન કન્ટેક્સ્ટ. પછી શું ડિસ્પ્લે કરાવવું છે અને કયા ઇમેજીસ છે એ બધી વસ્તુ આપી દીધી અને ઇન્ફ્લેટ કરી દીધી લેઆઉટ ઇન્ફ્લેટર ડોટ ફ્રોમ ctx. જ્યારે તમે આ ઇન્ફ્લેટ થશે તો બાય ડિફોલ્ટ બધા ફંક્શન્સ ઓવરરાઇટ ઓટોમેટિકલી એ થઈ જશે. અહીંયા કશું આપણે ચેન્જ નથી કરવાનું, ખાલી ગેટ કાઉન્ટમાં આપણે લખવાનું થશે લિસ્ટ ડિપાર્ટમેન્ટ ડોટ લેન્થ. શું કામે? કારણ કે તમે કયું કાઉન્ટિંગ કરો છો તેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કેટલા તમારા ડિપાર્ટમેન્ટનું છે, એને ખ્યાલ આવી જશે. તો એ પ્રમાણે સ્ટાર્ટિંગ ફ્રોમ 0. રાઈટ. અહીંયા સ્ટાર્ટિંગ અહીંયા ક્યાંથી કર્યું છે 0. તમે જ્યાંથી સ્ટાર્ટ કરવા માગતા હોય ત્યાંથી આપણે એને કહી શકીએ છીએ. ઓકે. પછી આપણું આ જ મેથડ ઇનબિલ્ટ જ બધી આવી જાય ત્યાં ખાલી આપણે થોડાક માઇનોર આપણે કોડિંગમાં ચેન્જ કરવું પડે છે. વ્યૂ કરી આ પોઝિશન્સ આવી ગઈ. હવે આપણે શું ઇન્ફ્લેટ કરવા માગીએ છીએ, તો ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ. તો શું વસ્તુ કે આ જે કસ્ટમ લિસ્ટ વ્યૂ કઈ આ ડોટ એક્ટિવિટી કસ્ટમ લિસ્ટ વ્યૂ, આ જે આખી ફાઇલ છે એટલે કે આ ફાઇલની અંદર શું છે તો કે ભાઈ મારું એક ઇમેજ લિનિયર લેઆઉટ્સ લીધું છે, એને ઓરિએન્ટેશન્સ કયું આપ્યું છે, હોરિઝોન્ટલ. અહીંયા કોઈ ઓરિએન્ટેશન્સ નથી લખ્યું. શું કામે? કારણ કે અહીંયા ઇમેજીસની બાજુમાં જ મારે ટેક્સ્ટ જોઈએ છે, એટલા માટે ઓરિએન્ટેશન્સ કશું જ આપ્યું નથી. ઇમેજ વ્યૂ લીધું, હાઇટ વિથ પેરામીટર્સ આપી દીધા, આઈડી આપી દીધું. ટેક્સ્ટ આપ્યું, હાઇટ વિથ પેરામીટર્સ, આઈડી, એના કલર, સાઇઝ અને ટેક્સ્ટ જે હોય બાય ડિફોલ્ટ આપણે માય ટેક્સ્ટ આપ્યું ત્યાંથી ઓવરરાઇટ કરીને એ લઈ લેશે. ઓકે. જનરલ માટે તો આ વસ્તુ જે છે એ ડિસ્પ્લે કરાય છે અને નલ પ્રોવાઈડ કરી છે. કેની અંદર કન્વર્ટ કરીએ છીએ? આપણે કન્વર્ટ કરીએ છીએ. દેટ મીન્સ કે તમારે ક્યાં ડિસ્પ્લે કરાવવું હોય યુઝરને તો એ જે જગ્યાએ ડિસ્પ્લે કરાવવું હોય તો એ ત્યાં મોડિફાઈ થઈને એ આવી જાય. ઓકે. હવે
બીજું વસ્તુ જોઈએ, 2 ટેક્સ્ટ વ્યૂ લીધા, જે ઇમેજ વ્યૂ લીધી એ બધા કન્વર્ટ થાય છે ઇઝીલી નથી કે તમે ડાયરેક્ટલી લખીને એડેપ્ટર એના નામ ને ડિસ્પ્લે ઇમેજીસ એ બધું નહીં, પણ એમાં ઢાળવા માટે બીબો કયું લિસ્ટ વ્યૂનું, એની અંદર શું છે, એક ઇમેજીસ અને એક ટેક્સ્ટ વ્યૂ, રાઈટ. એટલે એ બે વસ્તુ આપણે લીધી. પછી શું કર્યું છે, સેટ ટેક્સ્ટ વ્યૂની અંદર શું ડિસ્પ્લે કરાયું છે આપણે કે સેટ ટેક્સ્ટ લિસ્ટ ડિપાર્ટમેન્ટ પોઝિશન્સ. જે ટેક્સ્ટ વ્યૂ છે એની અંદર પોઝિશન્સ પણ આપણી ડિપાર્ટમેન્ટ વાઇઝ થવી જોઈએ, સ્ટાર્ટિંગ ફ્રોમ 0 જે આપણને આપી છે એ પ્રમાણે. ઓકે. પછી ડિપાર્ટમેન્ટ ઇમેજીસ જે છે તો એ ઇમેજ રિસોર્સિસ કેમાંથી લે છે, જે લિસ્ટ ઓફ ઇમેજીસ રાખ્યા છે, લિસ્ટ ઓફ ઇમેજીસ કેમાં છે, આની અંદર છે, રાઈટ. એ ક્યાંથી લે છે, આ જે ઇમેજીસના નામ છે એ ક્યાંથી લે છે તો કે રિસોર્સ ફાઇલ છે, આર કરીને આપ્યું છે. આ આર શું છે, રિસોર્સ, કે જે અહીંયા રિસોર્સ ડ્રોએબલની અંદર જે આપ્યા છે, એટલે કે એકમાંથી એક બધા કનેક્શન્સ થઈ, એકમાંથી બીજી ફાઇલમાંથી એ પ્રમાણે એ લઈ લેશે લિસ્ટ ઇમેજીસ, અને જે પોઝિશન્સમાંથી તમે ગોઠવ્યા હોય એ પ્રમાણે તમને ડિસ્પ્લે થાય. અને એ કન્વર્ટ વ્યૂ મતલબ કે જે કાંઈ ડેટા હશે, તમારું ટેક્સ્ટ, તમારી ઇમેજીસ જે હશે એ બીબામાં ઢળાઈને આ મેઇન એક્ટિવિટી ફાઇલની અંદર આવી જશે, રાઈટ. એટલે આખું આ જે આપણે કર્યું છે એ આખું ત્યાંથી એ આવી જશે કસ્ટમ લિસ્ટ વ્યૂ. ઇટ્સ ક્લિયર. એટલે આ વસ્તુ આપણી થઈ કે ભાઈ ખાલી સિમ્પલ જ એડેપ્ટર નથી, તમારે એડેપ્ટરનો યુઝ કરો, સાથે સાથે એના જે કાઉન્ટિંગ મૂકવાના, સાથે એના જે એડેપ્ટરમાં કન્વર્ટ કરી અને ડિસ્પ્લે કરાવવાના થશે. હજુ ભાઈ એડવાન્સ તમારે આમાં કરવું હોય તો કોઈ બી આના ઉપર ક્લિક કરો, અને કંઈક નવું પેજ બી તમારું ઓપન કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો ફર્ધર એક્ટિવિટીમાં તમારે પાછી અહીંયા મેઇન એક્ટિવિટી ઉપર તમારે એક ઓપ્શન્સ મૂકવાના કે તમે કયા વ્યૂ ઉપર ક્લિક કરો છો, તો એની પાછી ક્લિક ઇવેન્ટમાં તમારે પાછું ન્યૂ એક્ટિવિટી સ્ટાર્ટ કરાવવી પડે. ઓકે. એટલે એ બધું એડવાન્સ થયું, પણ અત્યારે આ તમને ખાલી આઈડિયાઝ આપું છું કે આવી આપણી એપ્લિકેશન્સ હોય છે, કે આવી બધી એપ્લિકેશન્સ આપણે, કારણ કે વી આર યુઝિંગ ધ એન્ડ્રોઈડ ફોન, આપણે બધા સ્માર્ટફોન યુઝ જ કરીએ છીએ, તો આવું બધું હોય તો એના બેઝ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ક્યાં શું યુઝ કર્યું હશે, કયા ટૂલ યુઝ કર્યા હશે, તો આપણને ખ્યાલ આવી જાય. ઓકે. Hope you understand our 7th practical, that is a list view and adapter to display a list of images with text. Take care. Bye students.